आफ्टरनून जय श्री कृष्ण स्वागत है नवा व्लॉग में। तो जो अत्यारे छे ने वागी गया छे કેટલા ખબર अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है। हां हवा 12 वागी गया અને જે આપણે બરફના ડબલા ફૂલ જામી ગયા 3-4 ડબલા મૂકી દીધા હતા। તો જો ફૂલ જામી ગયા ને બરફથી આપણે ગેમ રમવાની છે। હમણાં બહુ આવે છે હું ઇન્સ્ટાગ્રામ માં બરફ ઉપર હાથ કુન વધારે રાખી હગે જાજી વાર। तो एवी रीतना है ने आपणे एवी गेम रमी घणो टाइम थई गयो गेम नथी रमी ने कटलाय दी थई गया सेट केदी रमी ती याद नथी। तो हालो आपणे है ने गेम रमी ओला बे है ने माल ने नाखे जस्मीन ने जो नीण करे है आ बाजू अने जयदीप ओला तबेलाम नाखे नीण कर लिए ने પછી जयदीप ने रमવું હોય तो भले गेम न करो હું जस्मीन बे गेम रमवाना हई जोजो केवी लागे अने हाथ केवा ठरी जाय एम थाय के बरफ में काढ्या होय ने एवा थई जाय। भले अटाण से तड़को तो बरफ तो ठंडो ज होय ने जार एक आ जिनको डबलू काढ लीधुं है ने एक मोटुं जामा ऊपर है ने बहुत बरफ जामी गयो नकर एटलो जामे नहीं लाइट डीम ने होय ने एटला फूल लाइट हती ने मोके मोके बरफ जामी गेलो है फूल। तो आपणे थोड़ीक वार है ने राखी दीधो बायणे एटले ओलो है नीण नाखी लीए ने तो डबला में निकली जाय ने आमां पास पाणी में पलाळવો जोईए ने निकळशे ने आमांथी गांगड़ा असल मोटा मोटा थई गया है। तो एना उपर आपणे हाथ राखवानो कोण जाजी वार टकी हगे ई आपणे जोवानुं है। मारा जेवा लगभग बधाने मोयरारी जाहे अने बीजो तो कई कंटेंट ना होय हूँ व्लॉगनुं आ कोई उपर प्रेंक करवा जाई के बरफ अडाड़ी मारी ली एटला बधाने मगज एक आकरा होय अटाणे मारी ली अमर घर में तो एवो प्रेंक कोई एरी कराय ज नहीं नकर है ने वारो निकली जाए एटले ई कई आपणे कराय नहीं थी। आ है ने गेम रमी नाखी आपणे बरफ वारी। हालो तो जस्मीन आवे ने पछी आपणे चालू करी। हालो तो जो आपणे गेम रमी है ने तो जो जस्मीन भाई जीनकुड़ो क गांगड़ो लीधो बरफनो मने वडो दीधो एनु पर आम हाथ राखवानो कोण जाजी वार राखी हके। तो हालो आपणे है ने जाजी वार नथी लगाडवी हजी बपोरा करवानी बाकी है आंगरा राखी आंगरा केवे ने ले हालो तो आपणे है ने चालू करी जारे हाल 1 2 3 स्टार्ट राइट तो परफॉर्म थी के खावा मेनू हवे ओ हाथ हम बरे ना बरतो ना होय એવું લાગે ને ઓ બરતી તો જરીક મારે એક તો મેરો देखा आपने लापरवाही का नतीजा है। का લોહી બંધ થઈ જાય જો ને લીલી રત ઉમાઈ દેખામ એમને હાલો બીજો હાથ એકવાર તું હારી ગયો તો હાથ ફ્રી થઈ જાય અસલ નામી ગરમ થઈ જાય બીજો હાથ રાખવાનો એકવાર તું હારી ગયો હું જ એકવાર ન થઈ બરાબર ત્રણ ફેર ફોન હારે પછી પાછો આ હાથ રાખવાનો હાલો આમ ફોલા ફોલા ના રે ઉપર ની ના એમને આમ અથેરી સીધી રે આઈ સીધી રાની વડાઈ અંગોઠો રાખીને ઉસો રાખ ઉપાડ્યો ને હારી ગયો બીજી ફેર હારી ગયો હાલે આ હે ને જો બે ફેર હારી ગયા ગેમ માં કઈ નથી હમણાં જયદીપ ને મોકલું જયદીપ ના ના ઉપર જ જાય હાલે તો જા હે ને ત્રીજી ફેર આપણે ચાલુ કરી દીધું બે ફેર હું જીતી ગઈ હમ જસ્મીન હારી એ આ મેન પાસ રાખતા હું તો જોતી નથી આમ જ રાખવાનો ના હેડ કો તો હું લઈ લઉં એમને હેડ કરે ના હું ના મેડમ આમ રાખ હેડ કર એમ નહીં તો હું રાખ સીધો હાથ રાખ ઈ તો છે ભૂલી આવી हाथ मारन कायदेसर शॉट આવતો ને હાલો હારી ગયો હાલો તો જો બધા બપોરા કરવા વયા ગયા અને આપણે બપોરા કરવા જાવું પણ જા રાવણા હે ને આટલા બધા મારી મમ્મીએ ફ્રીજ માં રાખ્યા હે ને આખું ટોપલું ભરીને આટલા બધા રાવણા છે તો હાલો કોઈને ખાવા હોય તો આવી જાવ ને આપણે હવે બપોરા કરી આવી જો પાછા હે ને બરફના ડબલા પાછા ભરીને પાણીના મૂકી દીધા હે। જસ્મીન છે ને હારી ગયો એટલે હે ને કંઈક થવા માંડે હાથમાં આ હાથમાં તો હજી ઓછું થાય પણ જી આ હે ને જમણો હાથ બે વાર ઓલા બરફ ઉપર રાખ્યો ને એમાં તો ઓહો એમ થાય કે અંદર ના લોહી જામી ગયું હોય એવું લાગે હા। તો હાલો આપણે હવે હે ને બપોરા કરવાના જ મારી મમ્મીએ હું રસોઈ કરી હોય બતાવું હમણાં હું તો હમણાં હીવવામાં જ છું એટલે બપોરે એ રસોઈ બનાવી દઈએ એટલે ફટાફટ થઈ જાય બીજું બધું આડાવરું કામ કરીને હંચે બેસી જાઉં અને જાય તો હા પવન બહુ જ છે સવારનો વરસાદ તો કંઈ આવતો નથી વાવડો વાય પવનનો જ અવાજ આવતો છે પવન છે એવું કારણ આપણે ઉડી જઈએ એમ છે એવો પવન છે। કાચી ડુંગળી હાલો બધા જમવા કાચી ડુંગળી હોય પાકેલી ના હોય કાચી કેરીને બદલે કાચી ડુંગળી કા
હાલો તો જો બધા હે ને બપોરા કરવા બેસી ગયા. શું છે જમવાનું? હોય જમવાનું શું છે? રીંગણા બટેકાનું શાક, હા આપણે નાખ્યા માંડવીન દાણા અંદર શેકેલા. મુહૂર્ત કરી છે જો રીંગણા બટેકાનું શાક છે ને એમાં મારા પપ્પાએ છે ને શેકેલા બી નાખ્યા માંડવીના અને રોટલા છે બાજરાના, છાશ મસાલાવાળી ડુંગળી અને કાકડી. અને મારા પપ્પા હમણાં કીધું ના વ્લોગમાં આવ્યા નથી પણ એ ઘેરે ટકે જ નહીં. ઘડીક થાય તો વાં બેહવા વયા જાય, ઘડીક થાય તો વાં બેહવા વયા જાય. કા ઘણો ટાઈમ થઈ ગયો વ્લોગમાં ન થાય હોય ને. અને જે આ બાજુ છે ને જમવાનું ચાલુ થઈ ગયું છે તો આવી જાવ બધા બપોરા કરવા. કેરીને અથાણું કાઢો. હવે અસલ ગયડા થઈ ગયા. મારા પપ્પાને ના ખાવું એટલે એ બધાને ના પડે. પાણી પીવરાવે ભલે ને જે ખાઈ એને પીવરાવે ને. કા મમ્મી ગુંદાનું ક્યાં છોકરાઓને ભાવે છે? ઝુમરી નહીં જીમરી ઝુમરી મસાલો નાખી. આજ જો હે ને બધા બપોરા કરવા ભેગા થયા. નકર હમણાં તો એવું બધું કામકાજ હતું ને કે અલગ અલગ હોય બધા. તમે ક્યાં આવ્યું? અમારા જયદીપ ને નેદવા લઈ જ નથી જવું. દી બગાડ નાખ્યો. કપાસ સોંપાયો. જસ્મીન કેટલી આયરું સોંપી? આની કેટલી આયરું સોંપી જસ્મીન? 3 વીઘામાં 3 આયરું સોંપીને અને ભાઈ આવતા રહ્યા હતા. હા અવાર મારા પપ્પા નેદવા લાગશે. દવા છાંટીએ ને અવાર ખેતીમાં સડવાના હે પાછા. બહુ પોરો ખાઈ લીધો ઘણા વર્ષ થયા. દાદા ને ગઈઢામાં વયા ગયા ને તેદુન મારા પપ્પાએ છે ને કામ જ નથી કર્યું. કા કેટલા વર્ષ થઈ ગયા તેદુનું નથી કર્યું ને કામ? હવે છોકરા કાયમી સડાવીએ. હે છોકરા પપ્પા આગળ કામ કરાવ્યું. એક આ પાડે ને એક ના પાડે માં સમજવું. गजब बेइज्जती है. જયદીપ ના પાડે એટલે હું જયદીપ ને એમ થાય કે પપ્પા વાળી ભેગા કામમાં હે ને તો આપણે વધારે કામ કરવું જોઈએ. હાલો મારી મમ્મી જય શ્રી કૃષ્ણ કરવાનો ટાઈમ ન જડે ને ભૂલીએ જાય પાછી. સાંજના 5 વાગે આવજે. 5 વાગે તમે હો તો ને ના હો. કા લાલપુર વયા જાય ને કા ગામમાં બેહવા વયા જાય એટલે એ કઈ નક્કી ના કહેવાય. ક્યાંથી અસલ થયા જલે ભાઈ મને કોઈ સલાહ નથી કરતું. ગુંદા નાથણ બીન ને રોટલો કઈ આવ્યું નથી. બીન ખાય હું ગુંદા નાથણ લુખું ખાઈ થાય. પણ વિડીયો તો ઉતારવો પડે ને. તમે કોઈ ઉતારતા નથી. મારા આખા દી વિડીયો કન્ટેન્ટ હોવું જોઈએ. પણ તમે 10 મિનિટ નો ઉતાર લેતા એક ફેરામાં. હાલો તો બપોરા કરવા ખાધા મોર. વાહ હાલો તો જો વાગી ગયા છે 8:45 અને જો આપણે દાળ ઢોકળી બનાવી નાખી છે. ઉકરે છે દાળ ઢોકળીઓ. ઘાટી થઈ જાય ને એટલે ઉતારી લઈ. અને જે એક આ રોટલી વધી ને તી આપણે શેકી નાખી મસાલાવાળી છે એટલે તવીમાં શેકી નાખી. 2 ભેગું થઈ જાય. એક ચૂલે આ રોટલી થઈ જાય ને એક ચૂલે આ દાળ ઢોકળી થઈ જાય. તો જો મસ્ત દાળ ઢોકળી ઉકળી જાય ને પછી આપણે એમાં લીંબુ નાખી દઈએ. બાકી બધું નાખી દીધું. હવે છે ને એક લીંબુ નાખવાનું બાકી છે. ઉકળી જાય ને પછી નાખી દઈએ અને પછી વ્યારું કરી લઈને. પવન એવો છે ને હવે એમ થાય વાવાઝોડું ના આવ્યો એવો પવન છે. પણ ઘરમાં બારી ખોલીને તો ગેસ ઓલવાઈ જાય એટલે હું તો ગરમીની મરી ગઈ હાવ ઘરમાં. બાયણે ક્યાંય ઊભા એમ નથી એટલી ધૂળ ઉડે. એટલે બાયણે રસોઈ કરવાનો મેળ આવે નહીં. કહું લે અહીં અંદર છે ને ગરમીની રસોઈ કરવી પડે.